મિત્ર રમણીકભાઈ કોટડિયા બોલું છું. નમસ્કાર. નમસ્કાર, તમને અભિનંદન આ કામ કરવા બદલ. મારું કામ પહેલા સાંભળો હા, બોલો. તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા. બીજા નંબરમાં તમે 3-4 મોબાઈલ નંબર મોકલો છો કે આમાં ન લાગે તો આમાં કરજો ને આમાં ન લાગે તો આમાં કરજો. એટલી બધી સર્વિસ ન આપી શકાય મારા વાલા. બરાબર. એક જગ્યાએ છે ને એક ભાઈ ચા પીવા ઉભા રહ્યા, સમજ્યા? આપણે 5 મિનિટમાં જ કામ પતાવી દઉં સાહેબ. પેલા હું કવિ સાંભળી લો ને, સાંભળવા જેવો વિષય છે. બોલો સાહેબ. એક ભાઈ ચા પીવા ઉભા રહ્યા ચાની લારીએ, સમજ્યા? ઓય. પછી કે અડધી ચા આપજે. હવે 10 રૂપિયાની અડધી ચા આવે. પછી અવાજ માર્યો કે ઓય છાપું લેતો આવજે, એક ટેબલ લેતો આવ. છોકરો છાપું ટેબલ લઈ આવ્યો. એટલે કે એક ગ્લાસ પાણી લેતો આવ, ઠંડુ લઈ આવજે, ચોખ્ખું લઈ આવજે, રકાબી ધોઈને આપે એક એક્સ્ટ્રા આપજે. પાછો કે ઓલી મારી સાયકલ છે ને એની ઘોડી પડી જાય એમ છે, હરકી દિવાલે મૂકી દે ને ધ્યાન રાખજે કોઈ ચોરાઈ ન જાય, તાળું નથી. એટલે ખેડૂત મિત્રો, જ્યારે માર્ગદર્શન માંગો ત્યારે આટલી બધી અપેક્ષા ન રાખો. બોલો, તમારે શું પ્રશ્ન પૂછવાનો છે? બોલો. અચ્છા સાહેબ, એવું છે કે એક અમારી શરૂઆતથી ઇનામ દ્વારા રકમ ભરવાની શરતે અમારા જમીન એલોટ થયેલી છે 53 નંબરની નોંધ, બરાબર? અને પછી શું છે કે 198 માં અમારી વારસાઈ થઈ ગઈ, અમારા દાદા બાબા ગુજરી ગયા એટલે, બરાબર ને? હા. અને હવે પછી શું કે બીજી બધી ઉત્તર નોંધો પડતી જ ગઈ, બરાબર ને? બધી એના પછી સમજ્યા? હા. પછી 53 ની નોંધ અને આ 198 ની નોંધ વચ્ચે અમને તો ખ્યાલ જ નથી, હમણાં ખબર જ પડી એમ કે 50 વર્ષે કે આ 195 નંબરની નોંધ છે સરકારમાં, એવું કઈ બોલેરી, સમજ્યા? 26 સર્વે નંબર છે સામૂહિક, બરોબર. હવે એ સર્વે સામૂહિકમાં અમારી જે 95 નંબરની નોંધમાં રાઉન્ડ મારેલું છે ને સાઈડમાં કંઈક લખેલું છે તલાટી અસ્પષ્ટ. શ્રી સરકાર થઈ જાય આવી જમીન, થયું શું એમ કયો ને? એટલે કહેવાનો મતલબ સાહેબ એવો છે કે બાકીના જે બધા સર્વે નંબર 26 માંથી 23 સર્વે નંબરમાં શ્રી સરકારની નોંધ પડેલી છે, પણ અમારા સર્વે નંબરમાં અંદર છે જ નહીં, ઉલ્લેખ જ નથી, સમજ્યા? પહેલાથી એટલે અમને ખ્યાલ જ નથી. હવે શ્રી સરકાર થઈ જાય. હવે થઈ જાય, થઈ જ જાય ને. સરકારી લેણું 1 રૂપિયાનું બાકી હોય મુકાય નહીં. પણ એની અંદર ઇનામ ધારાની શરતે આપે તો અમે એ જે છે ને એના પટની રકમ આપણા દાદાએ ભરી કાઢેલી છે, પણ કદાચ એની અસર નહીં આપી હોય તો એની રસીદ હોય તો તમારી પાસે જાઓ ને રજૂ કરો. હા, અમારી પાસે રજૂ હમણાં જ એ રસીદ હમણાં મળી આ. બસ તો તમે જંગ જીતી ગયા. આ તો કોઈ ટેન્શન જેવું નથી ને સાહેબ? ના, એ રજૂ કરી દ્યો. ટેન્શન તો છે જ, કેમ નહીં? રજૂ કરી દ્યો અને નોંધની અસર કઢાવડાવો, એની નોંધ પડાવડાવો. વળી રસીદ નહીં હોય તો શું કરશો? રસીદ ઘરે રાખવાની જરૂર નથી. રસીદ હમણાં મળી એટલે આમાં શું છે કે પેલો ભાઈ કરો ને ખાનગી વાત એવી કે મોટા તોડપાડની વાત કરતા, એટલે અમે આપવા તો તૈયાર છીએ, પણ સારું જાણે એની જમીન ના હોય એટલી રકમ માગે રહો. તમે ઇન્વર્ટ કરીને કરાવી દો ને બધું, એટલે તમારી સાઈડમાંથી કામ પૂરું થઈ જાય. તમે રસીદની ઝેરોક્સ કરાવો, ખરી નકલ કરાવડાવો એની, તમારા બધા 7 નંબર જોડો. એના જેટલા ભાગ પડી ગયા હોય ને, પછી ભાગે પડી ગયા હશે. કાંઈ વાંધો નહીં. આ તો બીજાની સાંભળો, મને સાંભળો. બીજા ભાઈઓને માટે કહું છું કે આવા કેસની અંદર જો ભાગ પડી ગયા હોય ને તો બધા ભાગના 7 નંબર જોડી દેવાના. તમારામાં એક જ ભાગ છે, એકનો 7 નંબર ઉત્તરોત્તર હકપત્રક બધાય જોડી દો. જ્યાં રાઉન્ડ મારેલું છે એને હાઇલાઇટર મારી દો અને એક ઇન્વર્ટ વ્યવસ્થિત તૈયાર કરાવડો. નો આવડે તો મામલતદાર કચેરીએ બારે ટેબલ નાખીને બેઠા હોય ને 1000-2000 દઈને એની પાસે લખાવડાવી લ્યો. બસ એ લખીને ઇન્વર્ટ કરાવી દો એટલે તમારું કામ પૂરું થઈ જાય. પછી એન્ટ્રી ન પાડે તો ઈ જાણે ને એનો ભગવાન જાણે. તમે છૂટી જાઓ. મારી સલાહ આ તો શું આપણે બીવરાવતા હોય ને સાહેબ, આ તો શું કે આપણે 5 આંકડાની રકમ માંગતા બરાબર, આ તો 6 આંકડા ઉપરની રકમ નહીં દેવાની. કેસ નહીં હાલે, તમે પૈસા ભરેલા છે એટલે. આપણે કોને દોષિત નથી, બધું તંત્ર ભ્રષ્ટ. પણ જ્યાં સુધી તમે જમા નહીં કરાવતી ત્યાં તમે દોષિત છો. જમા કરાવી દો બધું એને. એની ભૂલ ધ્યાન દોરો, એની ભૂલથી ધ્યાન દોરજો કે તમે લોકોએ ભૂલમાં આ નોંધ લીધેલી નથી, તો હવે આ નોંધ લેવા વિનંતી એમ કરીને જ્યાં ધ્યાન દોરો. અને સાહેબ એક અગત્યની વાત એવી પણ છે કે 70-71 માં પાછો તો નોંધ પડી 73 માં પડી અને 70-71 માં વેરો ભરાયેલો છે. એ ભલે ને ભરાવે, મેં તમને કીધું જમા કરાવી દો ને નોંધ, એટલે તમે ગંગ નાયા. એટલે જોગર જો 71 ની સાલમાં મારા દાદા ગુજરી ગયા ને એટલે રહી ગઈ. આ તમે બચી ગયા, બીજાની શ્રી સરકાર થઈ ગઈ, તમે બચી ગયા, પટ ભરેલું નીકળું એટલે દઈ દો. હા, એટલા માટે તમારો પછી સાંભળો, પછી ઘણું ચક્કર હલાવવાનું છે. આટલું કર્યા પછી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાનું થશે પછી. પહેલા આટલું જમા કરાવી દો. ખેડૂત મિત્રો, જ્યારે કોઈ પણ બાબત રહી ગઈ હોય તો પાછળથી પણ તમે સુધારી શકો. અને સુધારવા માટેની આખી પ્રક્રિયા હોય, એ પ્રક્રિયાને નહીં અનુસરો તો આવા સંજોગોમાં જેમ બીજાની જમીન શ્રી સરકાર થઈ ગઈ એમ આપણી જમીન પણ શ્રી સરકાર થઈ શકે છે. હું રમણીકભાઈ કોટડિયા આવી અવનવી માહિતી
મેળવવા માટે થઈને તાર રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ચેનલ જોતા રહેજો. એમાં 3 ચેનલ છે, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક, રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક અને રમણીકભાઈ કોટડિયા વિડીયો. એટલે ભવિષ્યમાં તમારે કોઈ પ્રશ્ન નહીં ઊભા થાય એટલી બધી એમાં